નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી વ્યાકરણની અંદર આપણે આજે તળપદા શબ્દો વિશે અભ્યાસ કરીશું. મિત્રો, એક કહેવત છે કે 8 કોસ પર પાની બદલે 12 કોસ પર બાની. 12 ગૌએ બોલી બદલાય. એક કહેવત અનુસાર અલગ અલગ પ્રદેશમાં ભાષાનું સ્વરૂપ બદલાતું રહે છે. ભાષાના આ બદલાતા સ્વરૂપને લોકબોલી કહેવામાં આવે છે. પ્રાદેશિક વિશિષ્ટતા ધરાવતી વિવિધ પ્રદેશોમાં બોલાતી ભાષાને તળપદી ભાષા કહેવામાં આવે છે. અને દરેક તળપદી ભાષાને તેનું આગવું શબ્દ ભંડોળ હોય છે. તો આ જે તળપદી ભાષાને જે આગવું એ શબ્દ ભંડોળ છે, તે તળપદા જે શબ્દો છે, અહીં આગળ આપણે કેટલાક તળપદા શબ્દો અને તેનું જે માન્ય ભાષાનું જે શિષ્ટ રૂપ છે તે આપણે આજે અહીં જોઈશું. મિત્રો, અહીં કેટલાક જે તળપદા શબ્દો છે એનું શિષ્ટ રૂપ આપેલું છે, તો આપણે એનો અભ્યાસ કરીએ. અહીં જોઈએ તળપદા શબ્દો. તળપદા શબ્દો અહીં તળપદા શબ્દો છે, સામે શિષ્ટ રૂપ છે. તો અહીં છે અત્યારે, તો અત્યારે એનું શિષ્ટ રૂપ છે. અદકું તો અધિક, આગલું તો આગળનું, અતિશય તો અતિશય, આય જે તળપદો શબ્દ છે તો અહીં, અચ્છાનું તો શિષ્ટરૂપ અજાણ્યું, આળ તો આરોપ, અજુ તો હજુ, અય્યાશી તો વિલાસી, આણીકોર તો આ બાજુ, અગાડી તો આગળ, અહીં તો અહીં, ઓચ્છવ તો ઉત્સવ, આબોકાર તો આવકાર, ઓતર તો ઉત્તર. આગળ છે મિત્રો, અથરા તો ઉતાવળા, કળજગ તો કળિયુગ, કુણ તો કોણ, કહે તો કહે, કાંધી તો અભરાઈ, કાજ તો કાર્ય, કરો તો દિવાલ, કાચ તો કાછડી અથવા ચારિત્ર. તો મિત્રો, અહીં તળપદા શબ્દો અને સામે શિષ્ટ રૂપ એ આપેલું છે. અહીં આગળ છે કહાન તો કૃષ્ણ, કમકમા તો ધ્રુજારી, કુવાસી તો દીકરી, કરડાકી તો કટાક્ષ, કને તો પાસે, કા તો કેમ, કરિયા તો કર્યા, કોરાણે તો બાજુએ, કોક તો કોઈક, કાચ તો દર્પણ. આગળ જોઈએ, અડાળી તો રકાબી, હવે તો હવે, અસુરા તો મોડા, ઓળો તો છાયા, આસ્તે તો ધીરે, કિયા તો ક્યાં, કુણિયું તો મહેણા, ખલેલ તો અડચણ, ખટ તો સટ અથવા છ. આગળ જોઈએ, ખાસા તો પુષ્કળ, ખમવું તો સહન કરવું, ગણ તો ગુણ, ગલઢેરા તો ઘરડા, ગોજ તો પાપ, ગાડરા તો ઘેટા. આગળ ગવન તો સાલ્લો, ગવંડર તો
તો ગવર્નર, ગરવાઈ તો ગૌરવ, ગંજવું તો ગજવું, ગોતવું તો શોધવું, ગોધો તો આખલો, ઘોડ તો જેમ, ધેન તો ગાયોનું ધણ, ઘિસત તો ફોજ. આગળ જોઈએ. ચોપાડ તો ઓશરી, ચે તો ચિતા, ચંદર તો ચંદ્ર, ચકળવકળ તો આશ્ચર્યચકિત, ચહકવું તો ખસવું, ચાય તો ભલે, છાક તો નશો, છોડી તો છોકરી, છોરો તો છોકરો, છાલ તો પીછો, છેક છેક તો અંત, છાનું તો છુપવું, છીપવું તો સંતોષવું, છૈયું તો છોકરું, જોવનાઈ તો યુવાની, જાત્રા તો જાત્રા, જુક્તિ તો યુક્તિ, જલમ તો જન્મ, જૂતી તો ખાસડું, જોડી તો ઝૂલતી થેલી, જે જોડી, ઝાઝા તો પુષ્કળ, ટાઢ તો ઠંડી, ટાણે તો સમય, ટસ્યા તો ઉઝરડા. ટૈણપૈણ તો કચકચ, ઠાઠમાઠ તો વૈભવ, ઠાલી તો ખાલી, ઠોયો તો જડ, ઠામ તો સ્થાન, ડખામારી તો માથાકૂટ, ડોબું તો ભેંસ, ડોહો તો ડોસો, ડોળી તો ફળ. આગળ જોઈએ. ઢુકડું તો નજીક, ઢબ તો રીત, ઢોલિયો તો ખાટલો, ઢીંઢોર તો ગારમાટીનું, તાકડે તો અણીના સમય. આગળ જોઈએ. તૈણ તો ત્રણ, તે તો તે, થાનક તો સ્થાન, થાપોટ તો થપાટ, દખણ તો દક્ષિણ, ડાગતર તો દાક્તર, દોથો તો ખોબો, દન તો દિવસ, દેવતા તો અગ્નિ. આગળ જોઈએ. દાખલો તો તકલીફ. મિત્રો, આ તળપદા શબ્દોને સામે શિષ્ટ રૂપ છે. દાડો તો દિવસ, દીઠું તેનું શિષ્ટ રૂપ જોયું, દાબડો તો ડબો, દુંદ તો મોટું પેટ, દશમન તો દુશ્મન, ફર્ક તો તફાવત, ધડકલી તો ગોદડી. આગળ જોઈએ. ધતુડો તો ધોધ કે ધારા, તીખું તો તપવું અથવા ધગધગવું, ધીંગાણું તો યુદ્ધ, ધાયા તો દોડ્યા, ધૂમ તો ધુમાડો, ધુરા તો જવાબદારી, નકર તો નહિતો અથવા નહિતર, નિમ તો નિયમ, નિમાણું તો લાચાર, નરી તો ચોખ્ખી, નિત્ર્યા તો ચોખ્ખા, નથ તો નથી, નવાણ તો જળાશય, નોંધારું તો જુદું, નેન તો નયન, નોતરું તો આમંત્રણ, ન સ્વર્યું તો ન ગમ્યું. આગળ જોઈએ મિત્રો. નિમેષ, નિમેખ તો નિમેષ, નિર્મલ તો નિર્મળ,
प्रतिज्ञा तो प्रतिज्ञा, पाधरू तो सीधू, पनारो तो साथ, प्रागड़ तो सवार, पल्लो तो मुसाफरी, पुनई तो पुण्य, पो तो परोढ़। આગળ જોઈએ પતકાળું તો કોળું, પૂઠે તો પાછળ, પિયારું તળપદો શબ્દ તેનું શિષ્ટ રૂપ, પારકું પિયારું તો પારકું, પતિયાર તો વિશ્વાસ, પરમાણ તો પ્રમાણ અથવા સાબિતી, પરે તો ઉપરે, પોર પોર તો પ્રહર। આગળ પ્રથમી તો પૃથ્વી, પંછાયો તો પડછાયો, પછવાડે તો પાછળ, પેઠી તો પ્રવેશી, પરાણી તળપદો શબ્દ તો માંડ માંડ, પૂગે તો પહોંચે, પડતપે તો તડકામાં, પંગત તો હાર। આગળ જોઈએ પોહે તો પાસે, પદાર્થ તો પદાર્થ, પા તો બાજુ, પાસરું તો સીધું, પુત્ર તો પુત્ર, ફોડ તો સ્પષ્ટતા, ફકર તો ફીકર, ફંદ તો જાળ। આગળ જોઈએ છે બરડો તો વાસો અથવા પીઠ, ફાફા તો વ્યર્થ પ્રયત્ન, ફોફળ તો સોપારી, બુઢો તો વૃદ્ધ, બાયુ તો સ્ત્રીઓ, બુતા તો તાકાત, બાયડી તો બૈરી, બકાલું તો શાકભાજી, બેત તો નેતરની લાકડી, બવ તો બહુ, બોન તો બહેન, બેસ્તલ તો બેસનાર, ભણે તો કહે, ભેળા તો સાથે, ભોડું તો માથું, ભેરુડો તો મિત્ર। અહીં તળપદો શબ્દ ને એનું શિષ્ટ રૂપ, ભેરુડો તો મિત્ર, ભોય તો તળિયું। આગળ જોઈએ ભૂસકા તો કુદકા, ભૈસાબ તો ભાઈ સાહેબ, ભોમ તો ભૂમિ, ભો તો ભય, ભાતુ તો ભોજન, ભળકડે તો વહેલી સવારે, ભક્તિ તો ભક્તિ, ભાઈ તો ભાઈ। આગળ જોઈએ અહીં છે ભરમાંડ તો બ્રહ્માંડ, ભાળે તો જુએ, મનેક તો મનુષ્ય, માલિક તો માલિક, મુલક તો મુલ્ક, મેલ્યા તો મૂક્યા, મરને તો ભલેને, માણહ તો માણસ। અહીં મોર તો આગળ અને મૌર્ય તો પહેલા। જોઈએ મિત્રો તળપદા શબ્દો અને એની સામે છે શિષ્ટ રૂપ। મેજબાન તળપદો શબ્દ તો શિષ્ટ રૂપ છે યજમાન, મણા તો ખામી, મર્યાદા તો મર્યાદા, મેળી તો માળ, મોખ તો અનુકૂળતા, મૂઢું તો મોઢું, મોહેલું તો અંદરનું, રખોપું તો રક્ષણ। જોઈએ રત્નાગર
તો રત્નાકર, રેણ તો રાત, રાસ તો મેળ, રવરવતું તો ચચરતું, રગ તો નસ અથવા નાડી, રખોયું તો રખવાડી, લાક તો મરોડ, લગણ તો લગી અથવા સુધી. આગળ જોઈએ. લોદો તો લોચો, લખણ તો લક્ષણ, લાય તો ચિંતા, લોથું જે જુવારનું કણસલું, લાય તો બળતરા, લગીર તો થોડું, લોહી ઝાળ, લોહી ઝાણ તો લોહી લુહાણ, વરહ તો વરસ. આગળ વાવડો તો વાયરો, વડેરા તો મોટેરા, વેલેરા તો વહેલા, વોહે તો વાંસે અથવા પાછળ, વાવડ તો સમાચાર, વચનું તો વચનો, વિશ્વાસ તો વિશ્વાસ, વરતવું તો ઓળખવું, વાઢવું તો કાપવું, વાલેશ્રી તો હિતેશ્રી. વાલેશ્રી તળપદો શબ્દ અને શિષ્ટરૂપ હિતેશ્રી, વનાની તો વિનાની, વેળા તો વખત. આગળ જોઈએ. વાર્તા તો વાર્તા, વાસ તો વસવાટ, વટે તો ઓળંગે અથવા પસાર કરે, વઢવાણ, વઢવાણ તો કજિયું, વચાળ તો વચ્ચે, વારી તો ક્રમ, વાઢો તો અપરિણિત, વચમાં તો વચ્ચે, વેગળો તો અલગ અથવા દૂર. આગળ જોઈએ. વરેડું તો દોરડું, વૈરણે, વેરણે તો દુશ્મન, વખ તો વિષ અથવા ઝેર, શમશાન તો સ્મશાન, શેરો તો છેડો, શાખ તો સાક્ષી, સાબ તો સાહેબ, શાબ તો સાહેબ, શેહ તો છાપ અથવા દાબ. સોસરવું તો આર પાર, સાજુકા તો સાંજે, સાખે તો સાક્ષીએ, સલવટ તો કરચલી, સમંદર તો સમુદ્ર, સાટે તો બદલામાં, સંસા તો શંકા, સરગ તો સ્વર્ગ, સાભરણ તો સ્મરણ. આગળ જોઈએ મિત્રો. છે સાવલી તો સાદડી, સોળ તો પડખું, શિકલ તો દેખાવ, સગડ તો બાતમી, સામટું તો ભેગું, સંચોડો તો તદ્દન, સંધા તો બધા, સતજગ તો સતયુગ અથવા સતયુગ, સતયુગ અથવા સતયુગ, સંધુ તો બધું. આગળ જોઈએ. હકમ તો હુકમ, હાપ તો સાપ, હરવર તો સ્મરણ, હળિયું તો દોડધામ, હડળ તો વિસ્તાર, હરખ તો હર્ષ, હુતાસણી તો હોળી, ને હેવાયું તો ટેવાયેલું, હૈયારી તો હિંમત, હારે તો સાથે, હેડો તો ચાલો, હરફ તો શબ્દ, હટાણું તો ખરીદી, હડફ તો એકાએક, હાલરું તો ટોળું, હેકૂટ તો અન્નકૂટ, હેઠા તો નીચે,
હેવાયું તો ટેવાયેલું. મિત્રો અહીં આપણે તળપદા શબ્દો તેના વિશે અહીં અભ્યાસ કર્યો. મિત્રો તમે વારંવાર પુનરાવર્તન કરજો અને જેનાથી તળપદા શબ્દો જે આપણે લગભગ 250 ઉપર એ તળપદા શબ્દો અહીં આગળ આપણે અભ્યાસ કર્યો છે. તમે વારંવાર પુનરાવર્તન કરજો જેથી પરીક્ષાની અંદર તમને બહુ સારી રીતે એ આવડશે. મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા જે વ્યાકરણ વિશેના જે વિડીયો છે એ તમને સહેલાઈથી પ્રાપ્ત થાય. ધન્યવાદ મિત્રો.